તો જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશવાળા મિત્રો. તો જો તમારા રેખાબેન રસોઈ તૈયાર કરી રહ્યા છે. એક બાજુ શું બની રહ્યું છે? ખીચડી તૈયાર થઈ રહી છે. અને આ શેનું શાક વઘારો છો? તો બટેકાનું શાક વઘારી રહ્યા છે. ખાલી બટાકાના પનીર બનાવ્યું. બટાકા બનાવશે, બીજું શાક બટાકાનું બને છે. પણ પહેલાં તો આ સરસ મજાનું પનીર બનાવી દીધું, પણ પનીરનો બ્લોગ રહી ગયો. પનીરનું શાક તો બનાવ્યું પણ બ્લોગ રહી ગયો. આ સરસ મજાના બટાકા વઘારી રહ્યા છે. ગમે તેવું શાક હોય પણ બટાકા ના ખાઈએ ત્યાં સુધી સંતોષ ના થાય. કે દાદુનું લાઈવ ચાલુ છે. એક મસ્ત મજાની હા, જો સરસ મજાની કેરી બધા. તો મિત્રો, આ 200 રૂપિયાની કિલો કેરી છે. આપુસ અમે પરમ દિવસ ગયા હતા તો લઈને આવ્યા હતા. સરસ મજાની પાકીને એકદમ ગરી ગરી મધ છે. એકદમ ગરી ગરી મધ. જો શાકમાં મરચું, હળદર, ધાણા, જીરું નાખીને તેલમાં વઘારી દીધું શાક. વગર સિઝનની કેરીએ ખાવાની મજા તો આવે જ ને. પણ આ 12 આંબા હોય ને તો 12 કેરી જો હાપુસ. બીજો એટલી મસ્ત મીઠી મીઠી ઘરે ઘરે ખાટી મીઠી અને એકદમ મીઠી કેરી હાપુસ. એકદમ પાકી હતી. હજુ કાલબાલ જઈએ કદાચ તો લેતા આવીએ બીજી 2-3 કિલો. એ પાકી ગઈ હશે વધારે. પણ તે ભૂલ કરી, બહાર મૂકી રાખ્યું તો પાકી ગયું હોત. એ અંદર ફ્રીજમાં મૂકીને એટલે જલ્દી ના પાકે. બહાર મૂકી ગયો હોત તો એકદમ વધારે પાકી ગયો હોત 2 દિવસ. તે તો કાચી લેવા, તો આપણે પાકી લીધી હતી. કાચી નહીં થઈ, એ ફ્રીજમાં મૂકીને એટલે કડક થઈ ગઈ. બાકી કેરી તો પાકી જ છે. પાકી જ છે કેરી. તો મજા આવી જાય પણ કેરી ખાવાની. વગર સિઝનની કેરી ખાવાની મજા આવી. વગર સિઝનની ના કહેવાય, 12 કેરી કહેવાય. મેં ક્યાં કીધું તે 100 રૂપિયાનું કીધું? મેં કીધું કે 200 રૂપિયાની કિલો કેરી. ના હો, પહેલાં નથી. પહેલાં તો જામફળ જ હતા એ વખત. બરાબર. કેરી તો આપણે 2 વખત જઈને આવ્યા ને ત્યારથી એ બેઠો છે કેરી લઈને. તો કાલ આપણે અહીંયા થોડું જવાનું. રાજકા બેઠો હતો ને? હા બરાબર, રાજકા હીરાપુર. એ રાજકાનું ક્રોસિંગ વટો ને. તો કાલ લેતા આવીશું કેરી બીજી. બેટા મન નહીં ભરાતું કેરી જોઈ. તો જો આ વગર સિઝનની કેરી. જેને કેરી ભાવતી હોય આપુસ કેરી સરસ મજાની કહેજો. અમે કાલ જવાના છીએ એટલે બીજી લઈશું કેરી. હા યાર, પનીરનું શાક. તે પનીરનું સરસ મજાનું શાક બનાવ્યું, પણ તે મને કીધું નહીં. એનો બ્લોગ રહી ગયો ને. આ લોટાઈ બાંધી દીધો છે ઘઉંનો. જો ઘઉંનો લોટ બાંધી દીધો છે. મસ્ત પનીર બનાવ્યું. ખાવું હોય કુકરની સીટીઓ વાગી રહી છે. બટાકાનું શાક ચડી રહ્યું છે. એક બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ છે. પનીરનું શાક ઓલરેડી તૈયાર થઈ ગયું છે. અને બાકી રહી છે રોટલી. રોટલી એટલી બનશે કે બાજરીનો રોટો બનશે? તમને તો બાજરીનો સિવાય રોટલો ભાવ જ નહીં બીજો. તો માતાજીના દર્શન કરવા મારો બાળ ગોપાલ બેઠો છે ઉપર. જય દ્વારકાધીશ, જય મુરલીધર. મારી માવડીઓ
બૂમો પડી રહી છે ઉત્તરાયણની. ઉત્તરાયણ આવી ગઈ ને. બાળકોને ઉત્તરાયણ આવી ગઈ છે. અમારા બધી સીઝન બધાથી પહેલા અમદાવાદમાં આવી જાય છે. ભમેડા, પતંગો, ફટાકડા. કુકરની સીટીઓ વાગે છે ઘમાઘમ. કાલ કેટલા વાગે જઈશું ભગવાને બીજ ભરવા? રિક્ષાવાળા ભાઈને ટાઈમ હોય પણ મને આપણે તો ગાડી લઈ જવાના નહીં. આપણે રિક્ષાવાળો ભાઈ આવે ત્યારે જ જવાય. તો બધા મિત્રો કાલ રમાપીરની બીજ છે તો બધા મિત્રો મેળા મંદિરે જઈ એનાથી દર્શન કરાવીશું. તો બધા મિત્રો કાલ વિડીયો અને બધા ભગવાનના દર્શન કરવા જજો. કાલે બીજ છે. કાલે બીજ છે રોમાધણીની. 22 તારીખ સોમવારની બીજ. આ વખત સોમવારે આવી નહીં ને કે દર કેટલા ટાઈમ 2 વખત શનિવારે જ આવી 2-3 વખત બીજ. આ વખત સોમવારે આવી. આ વખત 12 બીજની એક બીજ લગભગ. મોટી બીજ આ મોટી બીજ. કેરી હું કરશે. ત્યારે તો મંદિર બેઠા બેઠા કરે મોઢામાં પાણી આવે. કેરી જોઈને તો મોઢામાં પાણી. આ તુવેરો બાફી હતી રાતે. તુવે. અમારા દાદુનું લાઈવ ચાલુ છે. અમારા વેલજી દાદુનું લાઈવ ચાલુ છે અને અમે બ્લોગ બનાવીએ છીએ. બહાર વાતાવરણ પણ જોરદાર થઈ ગયું છે. તુવેરો બાફી હતી જો રાત્રે. તુવેરો મજા આવે હતા સિઝનની ખાવાની. તુવેરોનો ભાવ ગડબડ રહે નહીં. ઘડીકમાં 30 હોય છે, ઘડીકમાં 50 હોય છે. 30 રૂપિયા કિલો હોય છે અને 50 કિલો ગાડી લઈને ભાઈ બેઠો હતો ને તો 20માં કિલો આપી. તુવેરો તો હું કિલો ઉઠા લઈ એમાં તું મેં બાકી કાઢી નહોતી ખોલવાનો. તો 5 કિલો ના લેતું હોય 20 રૂપિયાની કીધી હતી. અરે એટલું બધી ખોલ્યા કોણ? એ તો ફ્રીજમાં પડી રહે કંઈ હુકાઈ ના જાય. તો હેડો મિત્રો, પનીરનું શાકાય તૈયાર થઈ ગયું. બટાકાનું શાકાય તૈયાર થવાય ને ખીચડી એ તૈયાર થવાય છે. કેરી એ પડી છે કાપેલી. મેં ભાઈને પૂછ્યું કે આટલી બધી સસ્તી છે આજે કે આમાં ગામડે જવું. એટલે 20 રૂપિયાની આલી હશે. 20 રૂપિયા કિલો. તો જો ભાઈ એક ભાઈને ગામડે જવું હતું લારી લઈને એટલે 20 રૂપિયાની કિલો કાલ તુવેર આપી દીધી હતી એમને બિચારા શાકભાજીવાળા ભાઈએ. તો કાલ બાફી હતી ભમાઈને તમારે ખાવીને. શિમલા મરચાં બી 20ના 500 કહેતા હતા એમને. તો કિલો ના લઈ લેવાય. આ લઈને આવી શિમલા મરચાં પુલાવ બનાવો. કાલે પુલાવ બનશે. શિમલા મરચાં લાવી પુલાવ બનાવ. પુલાવ બનાવવાનો. તો હેડો આપણા યુટ્યુબ પરિવાર મિત્રોનો ભાઈઓનો બહેનોનો બધાને જય માતાજી, જય સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયો જોતા જોજો મિત્રો. અને તુવેર ખાવી હોય તો આવી જાઓ, કેરી ખાવી હોય તો આવી જાઓ અને જમવાનું જમવું હોય તો આવી જાઓ. તો બાય બાય. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.